શાંતિ 20/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે ઈશ્વરીય સેલ્વેશન આર્મી છો. તમારે બધાને સદગતિ આપવાની છે. બધાની પ્રીત એક બાપ સાથે જોડાવાની છે. પ્રશ્ન છે, મનુષ્ય પોતાની અક્કલ કઈ વાતમાં લગાવે છે અને તમારે પોતાની અક્કલ ક્યાં લગાવવાની છે? ઉત્તર છે, મનુષ્ય તો પોતાની અક્કલ આકાશ અને સૃષ્ટિનો અંત પામવામાં લગાવી રહ્યા છે, પરંતુ એનાથી તો કોઈ ફાયદો નથી. આનો અંત તો મળી નથી શકતો. તમે બાળકો પોતાની અક્કલ લગાવો છો પૂજ્ય બનવામાં. એમને દુનિયા નહીં પૂજશે, એમને તો પૂજવાના નથી. બાબા કહે છે, તમે બાળકો તો પૂજ્ય દેવતા બનો છો. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પાલિયા, જમી તો જમી આસમાન પાલિયા. ઓમ શાંતિ. બાળકો સમજી ગયા છે, આ છે જ્ઞાન માર્ગ, તે છે ભક્તિ માર્ગ. હવે પ્રશ્ન ઉઠે છે કે ભક્તિ માર્ગ સારો કે જ્ઞાન માર્ગ સારો? બે વસ્તુ થઈને કહેવામાં આવે છે, જ્ઞાનથી સદગતિ થાય છે. જરૂર કહેશે, ભક્તિ અને જ્ઞાન બંને અલગ અલગ છે. મનુષ્ય સમજે છે કે ભક્તિ કરવાથી જ્ઞાન મળશે, ત્યારે સદગતિ થશે. ભક્તિની વચ્ચે જ્ઞાન આવી નથી શકતું. ભક્તિ બધાના માટે છે, જ્ઞાન પણ બધાના માટે છે. આ સમય છે, પણ કલયુગનો અંત તો જરૂર બધાની સદગતિ થશે. એટલે બોલાવે પણ છે અને ગાય પણ છે કે બીજા સંગ તોડો, ઓર સંગ તોડ તું સંગ જોડે. બાબાની સાથે જોડો, બીજા બધા સાથે તોડો. હવે એ કોણ છે, કોની સાથે જોડશે? આ તો સમજતા નથી. ખાસ કરીને બુદ્ધિ શ્રી કૃષ્ણ તરફ જાય છે. અમે સાચી પ્રીત તમારી સાથે જોડીએ. તો જ્યારે શ્રી કૃષ્ણથી જ પ્રીત જોડે છે, તો પછી ગુરુ વગેરે કોની જરૂર જ નથી. શ્રી કૃષ્ણને જ યાદ કરવાના છે. શ્રી કૃષ્ણનું ચિત્ર તો બધાની પાસે છે. શ્રી કૃષ્ણ જયંતી પણ મનાવે છે. પછી બીજા કોઈની પાસે જવાની જરૂર જ નથી. જેમ મીરાએ એક સંગ જોડ્યું, કામકાજ કરતા શ્રી કૃષ્ણને જ યાદ કરતી રહી. ઘરમાં રહેવું, કરવું, ખાવું, પીવું એ તો થાય છે. સાચી પ્રીત એક શ્રી કૃષ્ણ સાથે જોડી, જેમ કે તે આશિક અને તે માશુક થઈ ગયા. શ્રી કૃષ્ણને યાદ કરવાથી ફળ પણ મળે છે. શ્રી કૃષ્ણને તો બધા જાણે છે. ગાય પણ છે સાચી પ્રીત અમે તમારી સાથે જોડી, બીજા સાથે તોડી. હવે ઉચ્ચથી ઉચ્ચ સાચા તો પરમ પિતા જ છે. બધાને વારસો આપવા વાળા એક જ બાપ છે. એને કોઈ પણ જાણતા નથી. ભલે કહે છે પરમ પિતા પરમાત્મા શિવ, પરંતુ ક્યારે આવે છે આ નથી જાણતા. શિવ જયંતી થાય છે તો જરૂર આવતા હશે. ક્યારે, કેવી રીતે આવે છે, શું આવીને કરે છે, કોઈને ખબર નથી. કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા કે સર્વની સદગતિ કરે છે, પરંતુ કેવી રીતે કરે છે, સદગતિનો અર્થ શું છે, કંઈ પણ નથી સમજતા. શિવ બાબાએ તો જરૂર સ્વર્ગની બાદશાહી આપી હશે ને? તમે બાળકો જે એ ધર્મના હતા, તમને આ ખબર નહીં હતી, ભૂલી ગયા હતા, તો પછી બીજા કેવી રીતે જાણી શકશે?
અત્યારે શિવ બાબા દ્વારા તમે જાણ્યું છે અને બીજાને બતાવો છો. તમે છો ઈશ્વરીય સેલ્વેશન આર્મી. સેલ્વેશન કરો કે સદગતિની આર્મી કહો. કોઈને બચાવો, કોઈની સદગતિ કરો, એ મિલિટરી તમે છો. બાબા કહે છે અત્યારે તમારા બાળકો પર રેસ્પોન્સિબિલિટી થઈ, જવાબદારી થઈ છે. બાબા આજે કહે છે કે તમે ચિત્રો પણ સમજાવી શકો છો. ભાષાઓ ઘણી છે, મુખ્ય ભાષાઓમાં ચિત્ર બનાવવા પડે છે. ભાષાઓનું પણ ખૂબ ઝંઝટ છે, એટલે પ્રદર્શની પણ બનાવવી પડે. બાબા આજે કહે છે ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ હોય છે. ગોળામાં પણ બધું જ્ઞાન છે. સૃષ્ટિ ચક્રને બાબા ગોળાનું ચિત્ર કહે છે, એનામાં બધું જ્ઞાન છે. સીડી માત્ર ભારતવાસીઓ માટે છે, એમાં બીજા કોઈ ધર્મ છે જ નહીં. એવું થોડી ભારત સતો પ્રધાન બને છે તો બીજા નથી બનતા. સતો તમો તો બધા બને છે, તો એમના માટે પણ હોવું જોઈએ. આ બધું બુદ્ધિમાં સર્વિસનો ખ્યાલ આવવો જોઈએ. બે બાપનું રહસ્ય પણ સમજાવવાનું છે. વારસો રચયિતાથી જ મળવાનો છે. આ પણ બધા ધર્મવાળા જાણે છે કે લક્ષ્મી નારાયણ ભારતના પહેલા મહારાજા અને મહારાણી હતા, અથવા ભગવાન અને ભગવતી હતા. અચ્છા, એમને આ સ્વર્ગનું રાજ્ય કેવી રીતે મળ્યું? જરૂર ભગવાન દ્વારા મળ્યું. કેવી રીતે, ક્યારે મળ્યું, આ કોઈને પણ ખબર નથી. ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી પછી પ્રલય બતાવી દીધી છે. રિઝલ્ટ કંઈ પણ નથી. બાબા કહે છે કે આ તમે બાળકોને સમજાવવાનું છે. ચિત્ર તો બધી તરફ છે. લક્ષ્મી નારાયણના ચિત્ર પણ હશે, ભલે ડ્રેસ, ફીચર્સ વગેરે બીજા હશે, ચહેરો બીજો હશે, પણ ડ્રેસ બીજો હશે, પણ હશે. જેને જે આવ્યું તે બેસીને બનાવ્યું છે. શ્રીનાથ, શ્રીનાથીની આ રાધે કૃષ્ણ છે ને, શ્રી રાધે, શ્રી કૃષ્ણ તો તાજવાળા નથી, કાળા પણ નથી. રાજધાની લક્ષ્મી અને નારાયણની છે, નહીં કે રાધે અને કૃષ્ણની. મંદિર તો અનેક પ્રકારના બનાવ્યા છે, નામ તો એક જ રાખશે, લક્ષ્મી અને નારાયણ. ડિનાઇસ્ટી લક્ષ્મી નારાયણની કહેશે. રામ સીતાનું કુળ અને લક્ષ્મી નારાયણનું કુળ, રાધા કૃષ્ણનું કુળ એ નથી હોતું. આ વાતો મનુષ્યોના ખ્યાલમાં જ નથી. તમે બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. જેમને સર્વિસનો શોખ છે એ તો ફતકે છે, ઉછળે છે, કૂદે છે. કોઈ કહે છે અમે સમજીએ છીએ, પરંતુ ધીરે ધીરે મુખ ખોલવાની પણ યુક્તિ રચવી પડે છે. તો પોતે તો સમજીએ, બીજાને સમજાવી નથી શકતા, તો એની પણ યુક્તિ કરવી પડે. આપણું મુખ કેવી રીતે ખુલે? ઘણા સમજે છે વેદ શાસ્ત્ર અધ્યયન કરવાથી, યજ્ઞ તપ વગેરે કરવાથી, તીર્થ વગેરે કરવાથી પરમાત્માને પામી શકીએ છીએ. પરંતુ ભગવાન કહે છે આ બધા મારાથી દૂર કરવાના રસ્તા છે. ડ્રામામાં બધાને દુર્ગતિને પામવાનું જ છે, તો પછી એવી વાતો બતાવે છે. આગળ અમે પણ કહેતા હતા કે ભગવાન જેમ કે એક ચોટી છે, કોઈ ક્યાંથી પણ જાય તો મનુષ્ય અનેક પ્રકારના રસ્તા પકડે છે. પહાડની ચોટી, ચારે તરફથી ગમે ત્યાંથી ચડો તો ભગવાન મળી જશે. તો આ બધા જે ભક્તિના અલગ અલગ ધર્મોના રસ્તાઓ છે, પણ બાબા કહે છે કે એ વાસ્તવિકતા નથી. ગમે ત્યાંથી રસ્તો પકડો અને પહોંચી જાઓ. કોઈ પણ પહાડ પર ચડવું હોય તો એનો એક રસ્તો તો બનેલો જ હોય છે.
ત્યાંથી જ તમે ચડી શકો ને. તો બાબા કહે છે કે ભક્તિ માર્ગના રસ્તા પકડી પકડીને જ્યારે થાકી જાય છે ત્યારે છતાં પણ ભગવાનને જ બોલાવે છે કે હે પતિત પાવન, આપ આવીને પાવન બનવાનો રસ્તો બતાવો. તમારા વગર પાવન થઈ નથી શકતા, થાકી ગયા છીએ. ભક્તિ દિવસ પ્રતિ દિવસ પૂરી થકાવશે. અત્યારે તો મેળા વગેરે પર કેટલા લાખો જઈને ભેગા થાય છે, કેટલી ગંદકી હોય છે. અત્યારે તો છે અંત, દુનિયાને બદલવાનું છે. વાસ્તવમાં દુનિયા એક જ છે, બે ભાગ બનાવ્યા છે. તો મનુષ્ય સમજશે સ્વર્ગ નર્ક અલગ અલગ દુનિયા છે, પરંતુ આ અડધું અડધું છે. ઉપરમાં સતયુગ, પછી ત્રેતા, દ્વાપર, કળિયુગ. કળિયુગમાં તમો પ્રધાન બનવાનું જ છે. સૃષ્ટિ જૂની થાય છે. આ વાતોને કોઈ સમજતા નથી, મૂંઝાયેલા છે. કોઈ શ્રી કૃષ્ણને ભગવાન તો કોઈ શ્રી રામને ભગવાન કહી દે છે. આજકાલ તો મનુષ્ય પોતાને પણ ભગવાન કહી દે છે. અમે ઈશ્વરના અવતાર છીએ. બાબા કહે છે દેવતાઓથી પણ મનુષ્ય તીખા થઈ ગયા છે, તેજ થઈ ગયા છે. દેવતાઓને તો છતાં પણ દેવતા જ કહીશું. આ તો પછી મનુષ્યને ભગવાન કહી દે છે. આ છે ભક્તિ માર્ગ. દેવતાઓ તો સ્વર્ગમાં રહેવા વાળા હતા. અત્યારે કળિયુગ આયરન એજમાં પછી મનુષ્ય ભગવાન કેવી રીતે હોઈ શકે? બાપ કહે છે હું આવું જ છું સંગમ યુગ પર, જ્યારે કે મારે આવીને દુનિયાને ટ્રાન્સફર કરવાની છે. કળિયુગથી સતયુગ થઈ બાકી બધા શાંતિધામમાં ચાલી જશે. બાબા કહે છે એ છે નિરાકારી દુનિયા, આ છે સાકારી દુનિયા. નિરાકારી ઝાડ પણ સમજાવવા માટે મોટું બનાવવું પડે. બ્રહ્મ મહતત્વ પણ એટલું મોટું છે જેટલું મોટું આકાશ છે. બંનેનો અંત નથી પામી શકતા. ભલે કોશિશ કરે છે, એરોપ્લેન વગેરેમાં જઈશું, પરંતુ અંત નહીં પામી શકીશું. સમુદ્ર જ સમુદ્ર, આકાશ જ આકાશ છે. ત્યાં તો કંઈ પણ છે નહીં. ભલે કોશિશ ખૂબ કરે છે, પરંતુ આ બધી વાતોથી ફાયદો શું? સમજે છે અમે પોતાની અક્કલ કાઢીએ છીએ. આ છે મનુષ્યોની અક્કલ. સાયન્સનું ઘમંડ પણ મનુષ્યોમાં છે. ભલે કેટલો પણ કોઈ અંત પામે, પરંતુ એમને આખી દુનિયા પૂજશે તો નહીં ને. દેવતાઓની તો પૂજા થાય છે. તમને બાળકોને બાપ કેટલા ઊંચા બનાવે છે, બધાને લઈ જાય છે શાંતિધામ. ભલે આ બધા જાણે છે કે અમે મૂળ વતનથી આવીએ છીએ, પરંતુ જે પ્રકારથી તમે સમજો છો એમ દુનિયા નથી જાણતી. તે શું છે, કેવી રીતે આત્માઓ ત્યાં રહે છે, પછી નંબરવાર આવે છે, આ કોઈ નથી જાણતા. બ્રહ્મ તત્વમાં નિરાકારી ઝાડ છે, આ નથી સમજતા. સતયુગમાં થોડા રહે છે, બાકી બધી આત્માઓ મૂળ વતનમાં રહે છે. જેમ આ સાકારી વતન છે એમ જ મૂળ વતન છે. વતન ક્યારેય ખાલી નથી થતું. અત્યારે બધા આવે છે, હજુ પણ આત્માઓ છે, પછી જશે તો એ ક્યારેય ખાલી નથી થતું. ન એ વતન ન આ વતન, ન સ્થૂળ ન મૂળ, બંનેમાંથી એક પણ ખાલી નથી થતું. જ્યારે અંત થાય છે તો ટ્રાન્સફર થઈ જાય છે. કંઈક તો આ વતનમાં રહે છે, પણ થોડી ઘણી આત્માઓ આ વતનમાં પણ રહે છે. આખું વતન ખાલી થઈ જાય તો પછી તો પ્રલય થઈ જાય, અને પ્રલય તો થતી નથી. અવિનાશી ખંડ છે ને. આ બધી વાતો બુદ્ધિમાં રાખવાની છે.
બાબા આજે કહે છે કે આખો દિવસ આ વિચાર ચાલતા રહે કે અમે કોઈનું કલ્યાણ કરીએ. તમારા સંગ પ્રીત જોડાયેલી છે તો એનો પરિચય તો આપે ને. આ તે બાપ છે, એનાથી વારસો મળે છે. કેવી રીતે મળે છે એ અમે બતાવી શકીએ છીએ. બતાવવા વાળાઓમાં પણ નંબરવાર છે. કોઈ તો ખૂબ સારી રીતે ભાષણ કરે છે, કોઈ નથી કરી શકતા તો શીખવું પડે. દરેક બાળકોને પોતાનું કલ્યાણ કરવાનું છે. જ્યારે કે રસ્તો મળ્યો છે તો એકબીજાનું કલ્યાણ કરવાનું છે. દિલ થાય છે બીજાને પણ બાપનો વારસો અપાવીએ. બાબા કહે છે રૂહાની ખિદમત કરીએ, આત્માની સેવા કરીએ. બધા એકબીજાની સેવા કરે છે. બાપ આવીને રૂહાની યોગ શીખવે છે, રૂહોની સેવા શીખવે છે. જિસ્માની સેવા તો જન્મ જન્માંતર ખૂબ કરી. બાબા કહે છે કે દુનિયામાં જિસ્માની સેવા કરે છે બધા, એ સેવા આપણે જન્મ જન્માંતર ખૂબ કરી. હવે અંતિમ જન્મમાં રૂહાની સેવા કરવાની છે, જે બાપે શીખવી છે. કલ્યાણ આમાં છે, બીજા કોઈમાં ફાયદો નથી. ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે, તોડ નિભાવવાનો છે. એમને પણ આ સમજાવીને કલ્યાણ કરવાનું છે. પ્રીત હશે તો કંઈક સાંભળશે. ઘણા તો ડરે છે કે ખબર નહીં અમને પણ સંન્યાસ ન કરવો પડે. આજકાલ તો સંન્યાસી ઘણા છે ને. કફની પહેરી 2 અક્ષર સંભળાવ્યા, ખાવાનું તો મળી જ જાય છે ક્યાંય ને ક્યાંયથી. કોઈ દુકાન પર જશે 2 પૂરી આપી દેશે, પછી બીજા પાસે જશે પેટ પૂજા થઈ જાય છે. ભીખ માંગવા વાળા પણ અનેક પ્રકારના હોય છે. આ બાપ સાથે તો એક જ પ્રકારનો, આ બાપ પાસેથી તો એક જ પ્રકારનો વારસો મળે છે. બેહદની બાદશાહી મળે છે. સદા નિરોગી બનીએ છીએ. સાહુકાર મુશ્કેલ જ ઉઠે છે. ગરીબોનું પણ કલ્યાણ કરવું જોઈએ. બાબા પ્રદર્શનીઓ ખૂબ બનાવી રહ્યા છે, કારણ કે ગામડા ઘણા છે ને. મિનિસ્ટર વગેરે સમજશે કે આ નોલેજ સારી છે તો બધા સાંભળવા લાગી જશે. હા, આગળ ચાલીને તમારું નામ બાલા થશે. પછી ખૂબ આવશે. કાટ નીકળવામાં ટાઈમ તો લાગે છે ને. રાત દિવસ કોઈ લાગી જાય તો કદાચ નીકળી જાય. આત્મા પ્યોર થઈ જશે તો પછી આ શરીર પણ છોડશે. આ બધી સમજવાની વાતો છે. પ્રદર્શનીમાં પણ સમજાવવાનું છે. મુખ્ય છે આખા ભારતની વાત, બધી ભારતની વાત મુખ્ય છે. ભારતનો રાઈસ થઈ જાય છે, ઉત્થાન થઈ જાય છે તો બધાનું ઉત્થાન થઈ જાય છે. બાબા કહે છે પ્રોજેક્ટરથી પણ પ્રદર્શનીમાં વધારે સેવા થઈ શકે છે. ધીરે ધીરે વૃદ્ધિને પામતા જશે. દિવસ પ્રતિ દિવસ તમારું નામ બાલા થતું જશે. આ પણ લખવું જોઈએ કે 5000 વર્ષ પહેલા પણ આવું થયું હતું. આ તો ખૂબ વન્ડરફુલ વાતો છે, અદ્ભુત આશ્ચર્યજનક વાતો છે. બાબા ઈશારો આપે છે. બાળકો ઘણી વાતો ભૂલી જાય છે. કંઈ પણ થાય છે તો કહેશે આજથી 5000 વર્ષ પહેલા પણ એવું થયું હતું. છે ખૂબ જ ક્લિયર વાત, પરંતુ જ્યારે કોઈની બુદ્ધિમાં આવે છે, બાબા કહે છે ન્યૂઝપેપરમાં, સમાચાર પત્રમાં નાખી શકે છે તો કંઈક સમજે તો ખરા. જ્ઞાન માર્ગમાં ખૂબ મોટી ફર્સ્ટ ક્લાસ અવસ્થા જોઈએ. એવી એવી વાતોને યાદ કરી હર્ષિત પણ રહેવાનું છે. પ્રેક્ટિસ થઈ જાય તો પછી અવસ્થા ખૂબ ખુશ મિજાજ થઈ જાય છે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના
રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બીજા બધાથી બુદ્ધિની પ્રીત તોડીને એક બાપ સાથે જોડવાની છે અને બધાની પ્રીત એક બાપ સાથે જોડાવવાની સેવા કરવાની છે. બીજું, સાચા રૂહાની ખિદમતગાર બનવાનું છે, સેવાધારી બનવાનું છે, પોતાનું પણ કલ્યાણ કરવાનું છે અને બીજાને પણ રસ્તો બતાવવાનો છે. અવસ્થા ખૂબ ખુશ મિજાજ બનાવવાની છે. આજનું વરદાન: પોતાના શ્રેષ્ઠ વ્યવહાર દ્વારા સર્વ આત્માઓને સુખ આપવા વાળી મહાન આત્મા ભવ. જે મહાન આત્માઓ હોય છે એમના દરેક વ્યવહારથી સર્વ આત્માઓને સુખનું દાન મળે છે. તે સુખ આપે અને સુખ લે છે. તો ચેક કરો કે મહાન આત્માના હિસાબથી આખા દિવસમાં બધાને સુખ આપ્યું, પુણ્યનું કામ કર્યું. પુણ્ય અર્થાત કોઈને એવી ચીજ આપવી જેનાથી એ આત્માથી આશીર્વાદ નીકળે. તો ચેક કરો કે દરેક આત્માથી આશીર્વાદ મળી રહ્યો છે. કોઈને પણ દુઃખ આપ્યું કે લીધું તો નથી. ત્યારે કહેશે મહાન આત્મા. સ્લોગન છે, કર્યા પછી વિચારવું જ પશ્ચાતાપનું રૂપ છે. હું કોઈ પણ કાર્ય કર્યા પછી આ ન કર્યું હોત તો એ વિચાર, એ પશ્ચાતાપ છે. આજનો વ્યક્તિ સારા મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. સંસ્કાર કે નેચર તો દરેકની પોતપોતાની છે, પરંતુ સર્વના સ્નેહી અને સર્વ વાતોમાં સંબંધમાં સફળ, મનસામાં વિજય અને વાણીમાં મધુરતા ત્યારે આવી શકે છે જ્યારે ઇઝી નેચર હોય. ઇઝી નેચર અર્થાત જેવો સમય, જેવા વ્યક્તિ, જેવા સર્કમસ્ટાન્સ, એને જેવી પરિસ્થિતિ હોય એને પરખતા પોતાને ઇઝી કરી દે. ઇઝી અર્થાત મિલનસાર, મોલ્ડ કરી લેવા વાળા. ઇઝી એટલે અલબેલા નહીં, પોતાને એડજસ્ટ કરવા વાળા, અલબેલા નહીં, એને કહેવાય ઇઝી. ઓમ શાંતિ.